જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ એક્સપ્લોરિયસ ગુજ્જુ. તો અત્યારે હું તમારી જોડે ચોપાસણી જે ઉત્સવ છે, શ્રી કૃષ્ણ જીવનજી મહારાજ પ્રાગટ્ય દ્વિશતાબ્દી મહોત્સવ જે છે, ત્યાં વૈષ્ણવો જૂનાગઢથી જઈ રહ્યા છે. એ કન્ટિન્યુ હું વિડીયો તમારી જોડે શેર કરીશ કે ત્યાં અલગ અલગ ઉત્સવ બહુ ઝાઝા દિવસ ત્યાં ચાલુ છે અને વૈષ્ણવો અહીંયાથી જાય છે એના લાભ લેવા માટે. અને બહુ સુંદર બધું આયોજન છે. 2 જાન્યુઆરી અને શુક્રવારનો દિવસ છે અને વૈષ્ણવો આજે જૂનાગઢથી નીકળે છે. પહેલાં જેસલમેર બેઠકજીએ જશે અને બેઠકજી કરી અને પછી બીજા દિવસે ચોપાસણી જોધપુર પહોંચશે. તો એ બધી જ ઝાંખી તમને આ વિડીયોમાં થશે. જેટલું કવર કરી શકશે વૈષ્ણવો, જેટલો વિડીયો લઈ શકશે એ હું તમારી જોડે શેર કરીશ, જેથી કરીને તમને બી ઘરે બેઠા ઝાંખી થઈ શકે. અને અત્યારે વૈષ્ણવો જાય છે એ માધવભાઈ કરીને છે, એની એ બસ ઉપાડે છે, એમાં જાય છે આ લોકો બધા વૈષ્ણવો. તો મમ્મી, મામી અને મારા માસી ને એ લોકો બધા જવાના છે જોડે. તો અમે લોકો બી એને મૂકવા માટે આવ્યા છીએ. જમી લીધું તો બાકી છે. ભાઈ મૂકવા આવ્યા છે. એક આટલા બધા થેલા લઈને તું ચલાવીશ હે? તો અંદાજે અત્યારે 1 વાગ્યા જેવું થયું છે. 2 તારીખ છે જાન્યુઆરી અને અહીંયાથી બસ ઉપડવાની હતી. તો બધા વૈષ્ણવો અહીંયા પહોંચી ગયા છે. બસ જ્યાં સ્ટોપ આપેલો હતો એ સ્ટોપ પર બધા વૈષ્ણવો જૂનાગઢના પહોંચી ગયા હતા જે જવાના છે. કામમાં છે. હાલ હાલ થેલો લેવા દે. જો બાય, જય શ્રી કૃષ્ણ કે બાય, જય શ્રી કૃષ્ણ કે એને તો મજા જ આવે. ફરવાનું હોય એટલે કઈ ના. બાય કહી દો, જય શ્રી કૃષ્ણ. હા જઈ આવો. હા હા કે જાઓ જાઓ. આ બાજુ
અત્યારે બપોરનો ટાઈમ છે ને એ રેટ કરો અત્યારે આ બધા જય શ્રી કૃષ્ણ. તમે એકવાર માધવભાઈ એકવાર બધા હજી અંદર હજી મેળ આવતો તોફાનો એકબીજાનો તમે મેન મમ્મી આજ મેસી હા મામીનું એવું જ સરસ બેસાઈ ગયો ને નિરાતે પેલા નીચે આ બાજુ મૂકા સરસ ઓલા બે ઉપર લીધા તમારા વાળો હા પછી જી જોઈએ ઈ. હાલો હું તેડી લઉં હા દીકરી તેડી લઉં હા હાલો અમે આવીએ અંદર આવીએ. આવી આવી સરસ સરસ હાલો તો જરી એ હા ગોપા શ્રી પડક્યા ડ્રાઈવર સાહેબ તમે ગાડીમાં વયા ચડી જાવ એ શું ખબર જો આમાં અહીંયા જ રહે છે આપણને લઈ જાય ને વ્હીલમાં પકડાડી જાય બેંક પર તિલક અને ટ્રાક લેડીઝ તિલક એમાં ઘણું થાય વાંધો નહીં અહીંયા જ છું હો. ડ્રાઈવર સાહેબ યોગેશભાઈ અંબાઈ જાય અને શ્રીફળ ગયો શ્રીફળ છે ને દિલને આગળ રાખી બધા એક સાઈડમાં ગાડી આવે બોલો માધી સકી છે જ્યાં મોનો લાલ ત્યારે કી છે. રમેશભાઈ તમે લ્યો ને હવે બેને મૂકી
રિક્ષામાં આવે છે, નીકળ્યા છે ત્યાંથી. રિક્ષામાં તો બેસી ગયા હતા. સીધું રિક્ષામાં બેસી ગયા. જો ના રોવાય કે વાલી કર દે. મહારાણી કી જય. મજા આવશે હો. વિડિયો લઈ લે યક્ષનો. બાય કહી દે. જાવું આપણે. બાય કહી દો નાની ને. બાય. જતા રહ્યા. હાલો આપણે તો શનિવારે સવારે બધા વૈષ્ણવો પહોંચી ગયા હતા જેસલમેર, અને ત્યાં હરિરાયજીની બેઠકજી છે બંને, તો એ બેઠકજી પહેલાં કરવાના છે. તો ચલો જોઈ લઈએ, એની ઝાંખી કરી લઈએ. હા, હરિરાજજી અહીં એક સુખી ડેરીમાં ગેલ પ્રગટ કીધું છે. આ ગોવિંદ સર જેસલમેરનો આ ભાગ છે. થઈ ગયા છે પણ પછી ભેટ કરવાની. મુક્તિ સંગીતા મોકલી ચાલી પ્યારી કરી.
છાયે ઉડ મારે ભલે ને કાંઈ વાંધો નહીં રહે. આય બોલાવે બધાય બસ આમથી નીકળો એટલે વાત કરાવી દીધી હાલે તો ઉપરનો જરવાનો છે પેલા ચણપસ કરીને પછી ભોગ સરાવે ને પેલા ભોગ સરાવે આપણે જારી
જરાક આ બાજુ આવતા રહ્યો વૈષ્ણવ એટલે બેનો ફોટો મૂકે જ વિજય પતાવે આપણા જે જારી દે કરવા હવે આ બાજુ જોઈને ખાલી હાથ ગણી ઉભા રહ્યો બે એટલે અમે એક બસમાં જ આવ્યા છીએ બધા ભેગા જ આવ્યા તુલસાબેન આમ આમાં ઉભા રહ્યો તમે ને મારા ભાઈ તો એક ફોટો પાડી લો મુખ્યજીને જવા દે એવું છે પણ આ ફોટો પાડો છે હાલ્યો અમે ને ગૌરીબેન હા ફોટો Thank you. દે પ્રભુ હા સારું ચણપસવાળા હાથે આમ લઈને પછી કરી લેવાય હા એટલે જ મૂકો આ ખંભે લઈ લો ને તો બધો આવી છે હા લીધો મસ્ત આવે છે ઓકે આમ ઊભી જશે હાલે તું અહીંયા આમ ના ના હાલો તમે સરસ સરસ હાલો સરસ સારું હાલો હાલો આ બાજુ હા ફોટા પાડે છે ચકુડી વૈકી લાગે હવે ઢોળામાં આગળી કાઢી ચૂના બકડી એ ફોટા પાડે
હા મારે છેડો વાસણ ક્યાં રાખવા રમેશભાઈ વાસણ અહીંયા જો અહીંથી આમ બધા જો અહીંયા નળ છે અહીંયા ચોકડી છે જોમાં હુક્કા હા હા ઈ તમારી ગ્લાસમાં લેતા આવજો છાસ એ લઈ લે છાસ હાલો અહીંથી પાછળ વયા આ દિવાલ છે ચોકડી પાછળ છે ત્યાં દિવાલે જેને કર બે હોય ને હાલો હાલો તમે કઈ બાજુ જાવશો બપોર પછી જેસલમેર ડેઝર્ટ જવાના હતા ડેઝર્ટ સફારીમાં રણમાં જેસલમેરનું રણ છે ત્યાં જવાના હતા તો એ વિડીયો બી તમારી જોડે હું શેર કરું છું જેસલમેર જેસલમેરની સફારી પાર્કમાં
ડેઝર્ટ સફારી તરફ જઈ રહ્યા છે અને સનસેટનો ટાઈમ થઈ ગયો છે, તો બહુ જ ફાઇન વ્યૂ આવશે ત્યાંથી. આપણે જોઈએ આગળ. અમે લોકો જેસલમેર ગયા હતા, એનો વિડીયો મેં ઓલરેડી અપલોડ કરેલો છે આ ચેનલ પર, તો એનો વિડીયોની લિંક લાસ્ટમાં તમને સ્ક્રીન પર બતાવશે, જેથી કરીને તમે એમાં વોચ કરશો તો ફૂલ ડિટેલ જેસલમેરની કઈ પ્લેસ પર વિઝિટ કરવા જેવું છે અને પ્લસ કઈ જગ્યાએ રહેવાનું સારું છે, જમવાનું સારું છે, બધું જ એમાં મેં કવર કરી લીધું છે. તો આપ એ વિડીયો જોઈ શકશો. તમારે બી જેસલમેર જવું હોય તો આ ટાઈમ બેસ્ટ છે. વિન્ટરમાં ત્યાંનું એટમોસ્ફિયર બહુ ફાઇન હોય છે અને તમને મજા આવે વિન્ટરમાં. તો આ હતું ડેઝર્ટ સફારી. અમે લોકો ગયા હતા ત્યારે બહુ જ મજા આવી હતી. તો આપ બી જો વિઝિટ કરવાના હોય તો બેસ્ટ પ્લેસ છે વિન્ટર માટે જેસલમેર.
વિડીયો જોવા માટે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો. કોઈ ધાર્મિક પ્લેસ ઉપર ગયા હશું તો એના વિડીયો બી તમારી જોડે શેર કરીશ, જેથી કરીને તમને બી ઘરે બેઠા ઝાંખી થઈ શકે. તો ફરી મળીએ નવા વિડીયો સાથે, જે આપણે ચોપાસણીમાં ઉત્સવ ચાલે છે એ જોવા મળશે તમને એમાં. તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ કરી અને જણાવજો તમને મારા વિડીયોઝ કેવા લાગે. જય શ્રી કૃષ્ણ.